જય જીનેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાન 13મું પ્રથમ અનિત્ય ભાવના વ્યાખ્યાન 5મું પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ બંધુ ત્રિપુટી પ્રવચન સ્થળ ત્રિશલા નગર ટીજી પેવેલિયન મહાલક્ષ્મી મુંબઈ 26 પ્રવચન સમય તારીખ 22 જુલાઈ 1987 ને બુધવાર. સુખમનુત્તર સુરાવધિયદતિ મે દૂરમ કાલતસ્તદપિ કલયતિ વિરામમ કતરદિતરત્તદા વસ્તુ સાંસારિકમ સ્થિરતરં ભવતિ ચિંતયનિકામં મૂઢમૂયસી મુધા વિભવમનુચિંત્ય હૃદિ સપરિવારમ. પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથમાં આસક્તિથી ઘેરાયેલા આપણા ચિત્તને અનાસક્તિના માર્ગે લઈ જવા માટે અનિત્યાદિ 12 ભાવનાઓનું ચિંતન આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. અને આ અનિત્ય ભાવના એ એક જ વાત આપણને સમજાવે છે કે જે કંઈ પણ તમે તમારા જીવનમાં પ્રાપ્ત કરો છો એ તમામ વસ્તુઓને અને તમામ પ્રસંગોને તમે આ એક જ દ્રષ્ટિકોણથી હમણાં તો વિચારો કે આ પણ કાયમ ટકવાનું નથી. અલબત્ત કોઈ પણ વસ્તુના, કોઈ પણ પ્રસંગના, કોઈ પણ પરિસ્થિતિના અનેક પાસાઓ હોય છે. જેમ અનિત્યતા એ એક એનું પાસું છે, એમ નિત્યત્વ એ પણ દરેક વસ્તુની અંદર હોય જ છે. પરંતુ આપણે એટલા માટે અનિત્યતાનું ચિંતન કરવું છે કારણ કે આપણા ચિત્તમાં આજે આસક્તિએ જોર જમાવ્યું છે. અને આસક્તિને તોડી નાખવા માટે અનિત્યત્વનું ચિંતન એ જ એક ઉપયોગી તત્વ બની શકે એમ છે. જેવી વ્યક્તિની ભૂમિકા એવો એને માટેનો માર્ગ જ્ઞાની પુરુષો બતાવતા હોય છે. આમ જોવા જઈએ તો ભારતના પ્રત્યેક દર્શનો અપેક્ષાએ સાચા જ છે પોતપોતાની રીતે. કારણ કે એ તત્વદર્શનના પ્રણેતાઓ એક પરમ જ્ઞાની પુરુષો હતા. એમની સામે જે વખતે જેવો વર્ગ આવ્યો એ વર્ગને પ્રતિબુદ્ધ કરવા માટે, એ વર્ગને ઉપર ઉઠાવવા માટે એમણે એની ભૂમિકા જોઈને એને અનુરૂપ તત્વચિંતન રજૂ કર્યું. આમ જોવા જઈએ તો સાંખ્ય દર્શનની વાત છે, વેદાંત દર્શનની, એ બધું જ નિત્ય માને છે. અને બૌદ્ધ દર્શનને જો આપણે વિચારવા જઈશું તો એ બધું જ અનિત્ય માને છે. તો આ બેમાંથી સાચું કોણ, એવું ઘડીભરને માટે આપણને વિચાર આવી જાય કે આ વિશ્વના પ્રત્યેક પદાર્થોને નિત્ય કહેનાર જે દર્શન છે એ સાચું છે કે ગૌતમ બુદ્ધ એની સામે એને એક જ વાત કરી, સર્વમ ક્ષણિકમ, બધું જ ક્ષણિક છે. આ વાત એને રજૂ કરી અને એ પણ એક મહાન વિભૂતિ હતી આ વિશ્વની. તો બે મહાન વિભૂતિઓના તત્વદર્શનની અંદર, તત્વ નિરૂપણની અંદર આટલું બધું અંતર કેમ, આટલો બધો ફરક કેમ? આનું કારણ કદાચ આપણને ઘડીભર ન સમજાય, પરંતુ જરાક ઊંડાણથી વિચારીએ તો એ જ્ઞાની પુરુષોની વાતો આપણને સત્ય સમજાયા વિના રહેશે નહીં કે બરોબર છે. કારણ કે એમને પોતાને તો બધી જ વસ્તુના બધા પાસાઓ કદાચ દેખાતા હતા, પરંતુ એમની સમક્ષ આવનારો જે વર્ગ હતો એની જે ભૂમિકા હતી એ ભૂમિકાને અનુરૂપ એ વાત કરતા હતા. જ્યારે નિત્યત્વનું નિરૂપણ થયું ત્યારે કદાચ માણસ હતાશ થઈ ગયો હશે, જીવનમાંથી હિંમત હારી ગયો હશે, ક્યાં એને આનંદ અને ઉલ્લાસ દેખાતો નહીં હોય, ત્યારે એના જીવનની અંદર એક નવો ઉત્સાહ જન્માવા માટે એ તત્વદ્રષ્ટાઓએ એમ કીધું કે ભાઈ શા માટે તું નિરુત્સાહી થયો છે, શા માટે તું જીવનની અંદર હિંમત હારી બેઠો છે? ગભરા નહીં,
બધું નિત્ય છે, આત્મા પણ નિત્ય છે, બધું જ નિત્ય છે. અને એવા નિત્યને પામવાનો પ્રયત્ન થાય તો આપણે આપણું જીવન ધન્ય બનાવી દઈએ. માટે ઉત્સાહિત થા, ઉભો થા, એમ કરીને ઉત્સાહ જગાડવા માટે નિત્યત્વની પ્રેરણા આપવામાં આવી. તો ગૌતમ બુદ્ધ પાસે રાજાઓ, રાજકુમારો વધુ આવતા હતા, કારણ કે ગૌતમ બુદ્ધ પોતે સ્વયં એક વખતના રાજકુમાર હતા. એ વખતના એના સંબંધો, એની પ્રતિષ્ઠા અને એ વ્યક્તિની પાસે આવનાર તે વખતે રાજાશાહીના યુગની અંદર અનેક રાજાઓ એમના પરિચયમાં આવતા હતા, અનેક રાજકુમારો એમનો સત્સંગ કરવા માટે આવતા હતા. અને એમાં ગૌતમ બુદ્ધે કદાચ જોયું હશે કે આ અતિશય વૈભવ એની અંદર આ વ્યક્તિઓ મૂર્છિત બની રહી છે, આસક્ત બની રહી છે. તો રાજકુમારોને એમની આસક્તિમાંથી ઉપર ઉઠાવવા માટે, એમની મૂર્છાને તોડી નાખવા માટે ગૌતમ બુદ્ધે વિચાર કર્યો કે આ લોકોની આગળ નિત્યત્વનું ચિંતન એ તો ઊંધું પરિણામ લાવનારું બની રહેશે. એને બદલે આ લોકોને તો મગજમાં એ ઠસાવવાની જરૂર છે કે જે વૈભવમાં, જે સંપત્તિમાં, જે સુખશાહીમાં તમે આસક્ત બન્યા છો, તમને ખબર છે આમાંનું કંઈ જ કાયમ ટકવાનું નથી. કોના ભરોસે તમે આવી રીતે મૂળ બની રહ્યા છો? આ વાત એમના મગજમાં ઠસાવવાને માટે ગૌતમ બુદ્ધે એક જ નિરૂપણ અને એક જ વાત કરે રાખી કે સર્વમ ક્ષણિકમ. ભાઈ, તને જે કંઈ દેખાય છે બધું ક્ષણિક છે. આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી. જ્યાં નજર પડે ત્યાં અનિત્યત્વ સિવાય એમને બીજું કંઈ દેખાય જ નહીં. એવી એક ભૂમિકા ઉપર એમને લઈ જવા હશે. કારણ કે તો જે રાજકુમારો પોતાના વૈભવમાં આસક્ત ન બને, એ આસક્તિમાંથી એ કદાચ ઉપર ઉઠી શકે, એ શક્યતા તો જ હતી કે એમના હૃદયની અંદર એ તત્વ પ્રત્યેની મૂર્છા ઓછી કરી નાખવી જોઈએ. અને એટલા માટે એમણે કીધું કે બધું જ અનિત્ય છે, કોઈ ચીજને કાયમી નહીં માનતા. તમે આજે તમારા વૈભવમાં પાગલ બન્યા છો. તમને ખબર છે તમારો વૈભવ કેવો છે? ગમે ત્યારે નાશ પામી શકે એમ છે. કારણ કે આ વિશ્વ એક ક્ષણિકતાના સિદ્ધાંત ઉપર કામ કરી રહ્યું છે. આ વાત એટલી જોરશોરથી ગૌતમ બુદ્ધે રજૂ કરી કે જેના કારણે બૌદ્ધ દર્શનનો અનિત્યતાનો સિદ્ધાંત આજે વ્યાપક બની ગયો. પણ જ્યારે ગૌતમ બુદ્ધ અનિત્યતાની વાત કરતા હશે તે વખતે પણ સંભવ છે કે કદાચ એ પ્રબુદ્ધ વ્યક્તિના ચિત્તની અંદર વિશ્વના નિત્યત્વનો પણ ખ્યાલ તો હશે જ. પણ હંમેશા જ્યારે એક વસ્તુ ઉપર જોર આપવું હોય ત્યારે એની વિરુદ્ધ જે બીજી વસ્તુ હોય એનું ખંડન કરવું જ જોઈએ. વકીલો શું કરતા હોય છે? એમને એમની જે દલીલો જોરશોરથી રજૂ કરવી હોય તેના પ્રતિસ્પર્ધી જે સિદ્ધાંતો હોય, પ્રતિસ્પર્ધી જે સાબિતીઓ હોય એનું જોરશોરથી ખંડન એવું કરી નાખે કે તો જ એમની વાત બરોબર તમારા મગજમાં બેસી શકે. અનિત્યતાનો સિદ્ધાંત મગજની અંદર બેસાડવા માટે કદાચ નિત્યત્વનું ખંડન કર્યું હશે. અને જે પ્રબુદ્ધ વ્યક્તિએ નિત્યત્વનું સિદ્ધાંત રજૂ કર્યો હશે ત્યારે એને એમ હતું કે માણસ આ તો હતાશ થઈ જશે જીવનની અંદર, માટે એને ઉત્સાહ જગાડવા માટે કંઈ જ અનિત્ય નથી, બધું જ નિત્ય છે. એ વિચારને એમણે એવો જોરશોરથી રજૂ કર્યો. કારણ કે બંને વકીલો હતા અને વકીલનું કાર્ય એક જ છે કે પોતાના કેસને જોરશોરથી એને રજૂ કરવો જોઈએ. પણ એની જો એકાંતે વાતને પકડી લેવામાં આવે તો ગરબડ થઈ જાય. માટે બીજા પાસાઓને પણ કેન્દ્રમાં તો રાખવું જ જોઈએ. અને એ દ્રષ્ટિએ આ અનિત્ય ભાવનાનું ચિંતન અહીં આગળ પણ વિનય વિજયજી મહારાજે બતાડ્યું છે. એટલા માટે કે આજના આપણા જેવા સંસારી જીવો એમણે જોયું કે થોડુંક પણ સુખ મળે છે, થોડાક પણ અનુકૂળ પદાર્થો મળે છે, સહેજ કંઈક મનગમતું પ્રાપ્ત થઈ જાય છે, તરત જ એમાં આસક્ત બની જાય છે, એમાં મૂર્છિત બની જાય છે. અને વિનય વિજયજી મહારાજની ભાષામાં કહેવું તો મૂઢ બની જાય છે, મૂઢતા આવી જાય છે. આ મૂઢતાને ખંખેરી નાખવા માટે એમણે આ અનિત્ય ભાવનાનું ચિંતન રજૂ કર્યું કે તમને પ્રાપ્ત થયેલું આ જીવન એ ઘાસના તણખલા ઉપર લાગેલા ઝાકળના બિંદુ જેવું અસ્થિર છે, ક્યારે ખરી પડશે એનો કોઈ ભરોસો નથી. જીવન અસ્થિર છે. એટલું જ નહીં, એ જીવનની અંદર પાંચેય ઇન્દ્રિયના વિષય સુખો જે કંઈ તમે પ્રાપ્ત કર્યા છે ને ભોગવી રહ્યા છો એ બધા વીજળીના ચમકારા જેવા છે. એ વીજળીનો ચમકારો થાય ન થાય ને પાછું અંધારું છવાઈ જાય એમ આ જીવનની અંદર સુખની અનુભૂતિઓ થઈ ન થઈ અને વળી પાછો માણસ ક્યાંક ને ક્યાંક ઢસડાઈ જાય છે. માટે એના પણ બહુ ભરોસે રહેતા નહીં, એમાં પણ પાગલ બનતા નહીં. અને આ ઇન્દ્રિયોના ભોગ સુખો પાગલ ક્યારે બનાવે છે? માણસને યુવાનીની અંદર એ રવાડે ચડાવે છે. પણ તમને ખબર છે કે તમારી જે યુવાની છે એ પણ સીધી ચાલે એવી નથી. એ કૂતરાની પૂંછડી જેવી વાંકી છે. ગમે એટલો એને સીધી રાખવાનો પ્રયત્ન કરો તે છતાં એનો પ્રભાવ બતાડે જ. અને એવી આ યુવાનીમાં દીવાના થયેલા આત્માઓને મૂઢ ન કહેવાતો શું કેવું એમ કહીને વિનય વિજયજી મહારાજ એથી આગળ વધે છે કે ઉભા રહ્યો, જે યુવાનીની અંદર તમે આજે મત્ત બન્યા છો, ઉન્મત્ત બન્યા છો,
અને તમે એમ માનો છો કે ના ના આપણને તો કોઈ વાંધો નથી, બસ મોજ શોખ કરી લો, જિંદગી મળી છે આજે જીવી લો. ચાર્વાક દર્શનનો આ સિદ્ધાંત, નાસ્તિક દર્શન, ચાર્વાક દર્શન, એનો આ સિદ્ધાંત હતો કે આજે જિંદગી મળી છે તો એની મજા લૂંટી લો. કાલ કોણે જોઈ છે? બસ ખાઓ પીઓ ને મજા કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. ચાર્વાક દર્શનનો સિદ્ધાંત આ છે કે દેવું કરીને પણ ઘી પીઓ, દેવું કરીને પણ જલસા કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ દેહ ભસ્મીભૂત થઈ ગયો પછી કોણે કંઈ જોયું છે? ક્યાં કોઈએ પાછું આવવાનું છે? આજે જિંદગી મળી છે તો એની મજા લૂંટી લો. આ આસક્તિને તોડી નાખવા માટે, યુવાનીની અંદર આવતી આ દીવાની, એ દીવાનીને મિટાવી દેવા માટે વિનય વિજયજી મહારાજ યુવાનીને કૂતરાની પૂંછડી સાથે સરખાવીને પછી એમ કે છે કે ઉભા રહ્યો. કદાચ તમે એમ માનતા હશો કે ના ના મને તો કંઈ વાંધો નથી, પણ તમને ખબર છે કે તમારી યુવાની, યૌવન પણ કાયમ ટકવાનું નથી. એ યૌવનની પાછળ જ ગળપણનો પગરવ સંભળાઈ રહ્યો છે. થોડાક ડગલા માંડ્યા નથી માંડ્યા અને ત્યાં તો ગળપણના પગલા સંભળાતા થઈ જશે. તમારા વાળ ધોળા થવા માંડશે, તમારા મોઢા ઉપર કરચલીઓ પડવા માંડશે, તમારી કેડ વાંકી વળવા માંડશે, તમારા અંગોપાંગ શિથિલ થવા માંડશે, તમારી આંખો એનું તેજ ઘટવા માંડશે, કાને સંભળાવાનું ઓછું થશે, મોઢેથી લાળ પડવા માંડશે, લાકડીનો ટેકો લેવો પડશે. ગળપણ એ અનેક રૂપે તમારી નજીક ને નજીક આવતું જશે અને આ યુવાનીના જોશ તમારા ગળીના છઠ્ઠા ભાગની અંદર ખતમ થઈ જશે. તમે કોના ભરોસે રહ્યા છો? યદપિ પિન્યાંકતા મંગમિદમ ઉપગતમ ભુવન દુર્જય જરા જીત સારમ. આખા ભુવનની અંદર, વિશ્વની અંદર જે અજેય છે, જેને કોઈ વિજય જેની ઉપર મેળવી નથી શક્યું, એવી જે જરા અવસ્થા છે, ગળપણ છે, એ ચાલતું જ આવે છે તમારી પાછળ ને પાછળ. માટે આજે યૌવનની શક્તિઓ મળી છે ત્યારે એ શક્તિને બરબાદીના માર્ગે નહીં લઈ જતા, પણ એ યૌવનની શક્તિઓને ભોગના માર્ગે લગાડવાને માટે બદલે યોગના માર્ગે લગાડી દો. આજે શક્તિ છે તો યોગની કોઈક સાધના કરી લો, એવું કોઈક તત્વ પામી લો, એવી કોઈક અનુભૂતિ પ્રાપ્ત કરી લો કે જે તમારા જીવનને ધન્ય બનાવી દે. યૌવનના મોજ શોખ, યૌવનની આ વાસનાઓ, એને તાબે થઈને કરેલી ગમે તેવી પ્રવૃત્તિઓ એ કાલે પૂરી થઈ જશે. એમાં માણેલા સુખનો આનંદ અને એ ચટકા કાલે ચાલ્યા જશે. શક્તિ ખતમ થઈ જશે અને તમારા હાથમાં કંઈ જ નહીં રહે, કારણ કે યુવાની કાયમ ટકવાની નથી. એ વાત તમે સમજી જ રાખો. ગળપણ આવી જ રહ્યું છે. વૃદ્ધત્વનું ચિંતન એ પણ માણસને આસક્તિઓને શિથિલ કરવા માટેનો એક શ્રેષ્ઠ રામબાણ ઉપાય છે. વિનય વિજયજી મહારાજ કહે છે કેમ તમે જોતા નથી આ કે આટલું બધું ગળપણ અનેક વ્યક્તિઓના મોઢા ઉપર તમને દેખાઈ રહ્યું છે, અનેકના જીવનની અંદર તમે એના પરિણામ જોઈ રહ્યા છો. તદપી ગત લજ્જ મુજ્જતિ મનો નાંગીના વિતતમથી કુથિત મન્મથ વિકારમ. ગળપણની આ દશા જોઈને પણ હજી અંતરની વાસનાઓ શાંત થતી નથી, અંદરના હજી ઉછાળાઓ ઠંડા પડતા નથી અને માણસ એક જ માર્ગે દોડ્યો જાય છે. કેટલી આ લજ્જાસ્પદ વાત છે, આ શરમાવા જેવી વાત છે કે માણસને કેમ આ કંઈ વિચાર નહીં આવતો હોય. કાયા વૃદ્ધ થતી જાય પણ વાસનાઓ ક્યાં વૃદ્ધ થાય છે? એ તો સમૃદ્ધ થતી જતી હોય છે. ગળપણમાં પણ ઇન્દ્રિયોના ભોગ સુખો ભોગવવાની વાસનાઓ માણસની શાંત થવી મુશ્કેલ હોય છે. દાંત કામ નથી કરતા પણ ખાવાની લાલસા ક્યાં ગઈ? દાળિયા નથી ચવાતા તો દાળિયાનો ભૂકો કરીને પણ ચાવવા જોઈએ છે. હવે આંબેલ ખાતાઓમાં એ સગવડ રાખવી પડે છે ગરડાઓ માટે. દાળિયાનો પાવડર રાખે. એકવાર હું આંબેલ ખાતામાં વોરવા ગયો હતો. મને કે મારા સાહેબ દાળિયાનો પાવડર વોરશો? મેં કીધું દાળિયાનો પાવડર? દાળિયા તો એમ જ ખાવાનો, એનો પાવડર? મારા સાહેબ ગરડા માણસો આવે છે ને એમને દાંતથી ચવાય નહીં એટલે એ લોકો માંગણી કરે છે, એટલે હવે અમે એ પણ સગવડ રાખી છે. આંબીલનો તપ કરવો છે, આટલી બધી ચીજો ખાવાની છે, પણ એક દાળિયાનો સ્વાદ હજી છોડવો નથી, એ પણ પાછો અમને જોઈએ તો ખરા જ, એટલે પાવડર કરીને પણ અમે ખાઈશું. કાયા વૃદ્ધ બની છે, ઈચ્છાઓ ક્યાં વૃદ્ધ થઈ છે? એ તો વધુ સમૃદ્ધ બની છે. આંખેથી દેખાતું નથી પણ મનને શાંત કરીને બેસવાની ક્યાં તૈયારી છે? એ તો આમ કરી કરીને પણ જોયા કરશે. ક્યાં કોઈ આપણી વૃત્તિઓનો કોઈ વિરામ નથી. વિનય વિજયજી મહારાજ એ જ વાત કરે છે કે કેટલાયને વૃદ્ધ થતા જોયા. તમારું પણ ઘડપણ એક દિવસ આવી જવાનું છે.
એ છતાં પણ માણસ એ ગળપણને વિચારીને શાંત થતો નથી, એની વાસનાઓને ઉત્તેજિત વધુ ને વધુ કરી રહ્યો છે. આ કેટલી બધી શરમાવા જેવી વાત છે. જે વાત વિનય વિજયજીએ કરી એ જ વાત ભર્તૃહરિએ પણ કરી છે. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ. ગળપણમાં લાકડી લઈને આવતો હોય, ઠપકારા મારતો ચાલતો હોય, ઇન્દ્રિયો અશક્ત બની ગઈ હોય, શરીર કયા ગરું રહ્યું ન હોય, કેટલી મજબૂરીઓ તળે જીવવું પડતું હોય, પણ એના હૃદયનો જો એક્સરે લેવામાં આવે, તદપિન મુંચતી આશા પિંડમ, તો પણ એની આશાઓ, એની અપેક્ષાઓ, એની તૃષ્ણાઓ, એનો પિંડ તો એની સાથે ને સાથે જ જોવા મળે છે. એમાંથી માણસને પાછું વળવું બહુ મુશ્કેલ છે. યુવાની આજે તમને મળી છે, એ યુવાની પણ કાયમ ટકવાની નથી. આ યૌવન એકાએક ઓછું થતું જશે અને ગળપણની નજીક તમે પહોંચતા જશો અને વૃદ્ધત્વની એ પરાધીનતાઓ તમને ઘેરી વળે એ પહેલા વિનય વિજયજી મહારાજ કહે છે, જાગૃત બની જાઓ, આસક્તિઓને ઓછી કરી નાખો અને ખરેખર જે કંઈ કર્તવ્ય હોય જીવનના એ બજાવી લો. ગળપણનો વિચાર આપણને આવે ખરો? આપણે ત્યાં ઇતિહાસની અંદર એક દ્રષ્ટાંત આવે છે. સોમચંદ્ર નામના રાજા થઈ ગયો ભગવાન ઋષભદેવની પરંપરામાં. બીજી ત્રીજી પેઢીએ સોમચંદ્ર નામના રાજા થયા. યુવાન હતા, મહાન રાજા હતો, સુંદર એની રાણીઓ હતી. એક દિવસ પોતાની મુખ્ય પટરાણી ધારિણી, એ ધારિણીની સાથે સોમચંદ્ર રાજા મહેલના ઝરૂખામાં બેઠો છે. અલક મલકની વાતો ચાલી રહી છે, પ્રેમપૂર્વકની એમની પળો પસાર થઈ રહી છે અને આનંદથી સમય પસાર કરતા રાજા રાણી બેઠા છે. રાણી પોતાના પતિના મોઢાને આમ જુએ છે, વાતો કરતા કરતા એની નજર પડે છે અને આમ ધારી ધારીને જોતા રાણીની નજર રાજાના માથા ઉપર પડી ગઈ. એના સુંદર વાળ જોઈ રહી છે અને તરત જ રાણી ચમકે છે અને એ કહે છે, રાજન, દૂત આવ્યો. એટલે રાજા એકદમ વિચાર, પહેલાના કાળમાં એવી એક પ્રણાલિકાઓ હતી કે ગમે ત્યારે કોઈક દુશ્મન રાજાએ હલ્લો કર્યો હોય, કોઈક અણધારી કંઈ ઘટના બની હોય, તો જે રાજ્યના દૂત હોય એ દૂતો તાબડતોબ રાજા જ્યાં હોય ત્યાં પહોંચી જાય અને એને તાત્કાલિક મેસેજ આપી દેવો જોઈએ કે દૂત આવ્યો છે અને આ ઘટના બની છે. એટલે દૂતને જવાની છૂટ. રાજા રાણી બે પોતાના ઝરૂખામાં બેઠા છે ને એટલામાં રાણીએ કીધું કે સ્વામીનાથ, દૂત આવ્યો. એટલે તરત જ રાજા આમ બારણામાં જુએ છે, બારણામાં જુએ છે પણ કોઈ દેખાતું નથી. એટલે વળી આમ જુએ છે, આમ ચારે બાજુ નજર નાખી, ક્યાંય દૂત દેખાતો નથી. એટલે તરત જ રાણીને પૂછે છે કે દેવી, ક્યાં છે દૂત? મને કેમ દેખાતો નથી? અને તે વખતે રાણી કહે છે, ઉભા રહો, તમને દેખાડું. રાણી ઊભી થાય છે અને રાજાના માથામાં એક સફેદ વાળ આવી ગયો તો એને જોઈ લીધો હતો. જોતા જોતા તરત જ હાથમાં ઉપાડીને એક વાળ ખેંચે છે. વાળ ખેંચીને કહે છે કે રાજન, આ રહ્યો દૂત. દૂત આવ્યો છે કે હવે ગળપણની સવારી આવી રહી છે, દુશ્મને હલ્લો કરી દીધો છે, જાગૃત બની જાઓ. અને ઇતિહાસ એમ કે છે કે રાણીએ બતાડેલો એક સફેદ વાળ આ મારા મૃત્યુનો સંદેશો આપવા માટે દૂત આવી ચૂક્યો છે. પહેલા દૂત આવે, પછી હલ્લો થાય અને પછી દુશ્મનો એને ઉપાડી જાય. જમરાજ આવીને મને ઉપાડી જશે, એના દૂત તરીકે આ સફેદ વાળ આવી ગયો છે કે હવે એની સવારી આવી રહી છે, સાવધાન બની જાઓ. સોમચંદ્ર રાજા સાવધાન બની ગયા અને એ જ પડે ત્યાંથી ઉભા થઈ ગયા કે હવે જલ્દી મારે રાજ્યની વ્યવસ્થા ગોઠવી લેવી જોઈએ, યોગ્ય વ્યક્તિને રાજ્ય સોંપી દેવું જોઈએ અને એ રાજ્યાભિષેક કરીને રાજ્યની જે કંઈ જવાબદારીઓ હતી એ જવાબદારીઓને પૂર્ણ કરીને સોમચંદ્ર રાજા સાધનાના માર્ગે વળી ગયા. એ સાધુ બની ગયા. એક સફેદ વાળ જોઈને આત્માઓ જાગી ઉઠતા હતા. આપણા બધા સફેદ થઈ જાય તોય આપણે જાગવું છે ખરું? અને માટે વિનય વિજયજી મહારાજ કહે છે કે મૂઢ છીએ આપણે તો. કેવી મૂઢતાએ આપણને જકડ્યા છે. માત્ર એક વૃદ્ધ પુરુષનું દર્શન અને જૈન રામાયણની અંદર મહારાજા દશરથને વૈરાગ્ય થવાનું કારણ આ વૃદ્ધ પુરુષનું દર્શન બતાડવામાં આવ્યું છે. મહારાજા દશરથના રાજ પરિવારની અંદર કોઈક મંગલ પ્રસંગ આવ્યો અને એ પ્રસંગે મહારાજા દશરથે પરમાત્મા ભક્તિનો એક મહોત્સવ માંડ્યો. શાંતિ સ્નાત્ર ભણાવવાનું છે. પરમાત્માની મૂર્તિ સ્થાપિત કરીને મંત્રોચ્ચાર બોલાતા જાય અને પ્રભુને અભિષેક થતા જાય. વિશ્વના સર્વ જીવોની શાંતિ માટેની પ્રાર્થનાઓ થતી જાય અને એ વિશ્વ શાંતિ માટેની આ ક્રિયા શાંતિ સ્નાત્ર, એ શાંતિ સ્નાત્રનો ભવ્ય મહોત્સવ મંડાયો છે.
અનેક લોકો ત્યાં આગળ આવ્યા છે. શાંતિ સ્નાત્રની પવિત્ર ક્રિયા ચાલી રહી છે. એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ. મંત્રોચ્ચાર પૂર્વક અને પવિત્ર પ્રાર્થનાઓ સાથેના એ જે થયેલા અભિષેક, એ અભિષેકનું જળ પણ પાવન થઈ જાય, એ જળ પણ ચાર્જ બની જાય. એટલે એવો પ્રાચીન કાળમાં રિવાજ હતો કે આવું જે સ્નાત્ર જળ હોય, અભિષેક જળ હોય જે શાંતિ સ્નાત્રનું, એ સૌ કોઈ એને આંખે લગાડે, મસ્તકે ચડાવે. મહારાજાને ત્યાં શાંતિ સ્નાત્ર ભણાઈ ગયું છે. મહારાજા દશરથે તરત જ પોતાના સેવકોને આજ્ઞા કરી છે કે મારી તમામ રાણીઓને ત્યાં એક એક સોનાના કચોડામાં આ અભિષેક જળ મોકલી આપો. કૌશલ્યને ત્યાં પણ મોકલવામાં આવ્યું, સુમિત્રાને ત્યાં પણ મોકલવામાં આવ્યું, કૈકેયીને ત્યાં પણ મોકલવામાં આવ્યું. સૌ રાણીઓને ત્યાં અભિષેક જળ મોકલવામાં આવ્યું છે. એકને મળ્યું, બીજાને મળ્યું, અને જેને મળ્યું અભિષેક જળ, પરમાત્માનો અભિષેક જળ મળે ક્યાંથી? ભગવાન મહાન છે, ભગવાનની મૂર્તિ પણ પાવનકારી છે, અને એવી પવિત્ર મૂર્તિને અડીને વહી નીકળેલું જળ, એ જળ પણ પાવનકારી બની જતું હોય છે. ભાવથી જો એને મસ્તકે ચડાવવામાં આવે તો દુર્બુદ્ધિઓ ટળી જાય, એને આંખે લગાડવામાં આવે તો આંખોમાં નિર્વિકાર ભાવ આવી જાય, એને હૃદયની ઉપર લગાડવામાં આવે તો હૃદયની અંદર પવિત્રતાનો પ્રકાશ પથરાતો થઈ જાય. અને માટે પ્રાચીન કાળથી પ્રણાલિકા હતી કે અભિષેક જળને બહુ અવભાવપૂર્વક એને મસ્તકે લગાડવામાં આવતું હતું. આજના બુદ્ધિવાદી યુગની અંદર કદાચ તમને આ વાત ન પણ બેસે, પણ હકીકતમાં જે ખરેખર બુદ્ધિશાળી માણસ હશે એ આ વાતને સ્વીકાર્યા વિના પણ રહી શકશે જ નહીં. આજે તો આપણને આપણું મગજ એવું જળ થઈ ગયું છે કે આપણને સર્વત્ર જળતાના જ દર્શન થતા હોય છે. ભગવાન તો બરોબર છે ભાઈ, કલ્યાણ કરે. જ્યારે સાક્ષાત વિહરમાન હોય, જીવંત હોય, ત્યારે એમનું દર્શન, એમનો સત્સંગ, એમની ભક્તિ એ આપણા આત્માનું કલ્યાણ કરે. પણ પ્રભુનું નિર્વાણ થયું, ભગવાન મોક્ષમાં ગયા, એ પછી હવે એમની મૂર્તિ તો આખરે પથ્થરની ને, એવી જળ મૂર્તિ કઈ આપણું કલ્યાણ કરે ખરું ભાઈ? આ તો પથ્થર કહેવાય. પથ્થરને માનવાથી, પથ્થરના દર્શન કરવાથી, પથ્થરને પૂજવાથી કઈ કલ્યાણ થાય? ભગવાનની મૂર્તિ તો જળ ને, હે ભાઈ? ભગવાનની મૂર્તિ જળ કે ચેતન? જળ. જળ એવી મૂર્તિ કોઈ દિવસ આપણું કલ્યાણ કરી શકે ખરી? આ તો શ્રદ્ધાળુ માણસો મંદિરો બાંધ્યા કરે, મૂર્તિઓ ભરાયા કરે, અને પાણાની આગળ જઈ જઈને મસ્તક નમાવ્યા કરે. માત્ર અંધશ્રદ્ધાની આ બધી વાતો છે. કોઈ દિવસ કઈ મગજમાં બેસે એવી વાત છે? બુદ્ધિમાં આપણે તો બેસે તો માનીએ, બાકી આવી અંધશ્રદ્ધામાં અમે માનતા નથી. આવા અહંકારમાં રાખતા કેટલાય માણસોએ જીવનના વિકાસના એક મહત્વના અંગની ઉપેક્ષા કરી દીધી છે. અમે કચ્છની અંદર હતા ત્યારે કચ્છમાં પ્રવચનો થતા હતા. ઘણા બધા લોકો પ્રવચન સાંભળવા માટે આવે માંડવીમાં. એક દિવસ એક યુવાન ભાઈ મારી પાસે આવ્યા પ્રવચન પછી. મને કે મારા સાહેબ થોડીક ચર્ચા કરવી છે. મેં કીધું આવો તમે નિરાંતે મારી પાસે ઉપાશ્રયમાં, જરૂર આપણે બેસશું. પછી એ બપોરે આવ્યો મારી પાસે. મને કે મારા સાહેબ તમારું જયારે વ્યાખ્યાન સાંભળીએ છીએ ત્યારે તો બહુ મજા આવે છે, એમ લાગે છે કે શું તમારું નોલેજ છે, કેટલા બધા ઇન્ટેલિજન્ટ છો તમે, પણ તમારા જેવા આવા બુદ્ધિશાળી, હું કોઈ બીજા સાધુઓના મારા સાહેબ વ્યાખ્યાનમાં નથી જતો. બીજા સાધુઓની વાતો તો સાવ અંધશ્રદ્ધા ઉપર ચાલ્યા કરતી હોય, અમારા લોકોના મગજમાં જ ન બેસે એવી વાતો કરતા હોય. પણ તમારું વ્યાખ્યાન સાંભળતા એમ લાગે છે કે ના, તમે કંઈક બુદ્ધિશાળી છો, તમે કંઈક સમજી શકો છો, અને એટલે અમને આવવાનું મન થાય છે અને હું આવું છું. પણ એક વાત નથી સમજાતી મારા સાહેબ, તમારા જેવા બુદ્ધિશાળી માણસો આ પાણાને કેમ પૂજવા માંડ્યા? આ અંધશ્રદ્ધાળુ લોકો તો પથ્થરને પૂજે, મૂર્તિને માને, પણ તમે તો આટલા ઇન્ટેલિજન્ટ લાગો છો, અને તમે પણ આને કેમ માનો છો? કે મગજમાં નથી બેસતું મારા સાહેબ. અમે તો બિલકુલ આ મૂર્તિમાં માનતા નથી. અમે તો બહુ બુદ્ધિની રીતે જીવનારા માણસ છીએ, બુદ્ધિજીવી છીએ અમે. મેં કીધું જો ભાઈ, હું બુદ્ધિશાળી છું કે નહીં એ વાત ઘડીભરને માટે બાજુ ઉપર મૂકી દે. કારણ કે તારા કહેવા મુજબ બુદ્ધિશાળી માણસ પાણાને પૂજે નહીં, માને નહીં, અને હું માનું છું. એનો અર્થ શું? હું બુદ્ધિશાળી નથી, સીધી વાત થઈ ગઈ. એટલે હું બુદ્ધિશાળી છું કે એની વાત તું છોડી દે, તું તો બુદ્ધિશાળી છે ને. મેં કીધું મને એ નવાઈ લાગે છે કે દુનિયા તો ગમે તેમ કરે, પણ તારા જેવો બુદ્ધિશાળી માણસ આવી મૂર્ખતા કેમ કરતો હશે? મને કે શું મારા સાહેબ? મેં કીધું આ દુનિયા તો પાગલ છે કે જળ એવા કાગડિયાઓને સંભાળીને રાખે છે, રૂપિયાની નોટો. તારા જેવો બુદ્ધિશાળી માણસ આ જળ એવા કાગડિયા એને શું કામ સાચવીને તિજોરીમાં રાખે છે? મારા મગજમાં નથી બેસતું. બુદ્ધિશાળી માણસથી આવું કામ કરાય? મને કે કેમ મારા સાહેબ? મેં કીધું કેમ? પસ્તીનો કાગળ એ પણ એક કાગળ છે, અને જેને તું 100 રૂપિયાની નોટ, તે વખતે 1000ની નોટો ચાલુ હતી, ઘણા વર્ષો પહેલાની વાત કરું છું. મેં કીધું તું જેને 1000 રૂપિયાની નોટ કે છે એ પણ એક કાગળ છે આવડો મોટો.
અને આવા કાગળને, પસ્તી જેવા કાગળને તું સંભાળીને તિજોરીમાં રાખે છે, બેંકમાં મૂકે છે. મેં કીધું આ મૂર્ખતા નહીં તો શું કહેવાય? તારા જેવો બુદ્ધિશાળી માણસ. મને કે મારા સાહેબ તમે કેવી નાખી દેવા જેવી વાત કરો છો કે? મેં કીધું કેમ? મને કે મારા સાહેબ એ પસ્તીનો કાગળ ને આ કાગળ કઈ સરખો કહેવાય? એ કાગળમાં ફરક. પેલો કાગળ સાદો કાગળ છે, પણ એ જ કાગળનો રોલ જ્યારે નાસિકની ટંકશાળમાં જાય છે, એમાંથી એ રૂપિયાની નોટ બને છે, એની ઉપર જયારે સરકારની મોરછાપ લાગે છે, ત્યારે એ સાદો અમથો કાગળ એ 1000 રૂપિયાની કિંમત ધરાવતું એક મૂલ્યવાન તત્વ બની જાય છે. મારા સાહેબ કાગળ તો ખરો, પણ કાગળમાં ફરક છે. પસ્તીનો કાગળ જુદો, અને આ સરકારને જેની ઉપર સહી સિક્કા થયા, મોરછાપ લાગી ગઈ, નાણાં ખાતું જેને મંજૂર કરી દીધું છે ને, એ કાગળ જુદો. મારા સાહેબ અમે એવા કાગળને રાખીએ છીએ. મેં કીધું ભાઈ જો તારા કાગળમાં ફરક હોય તો અમારા પથ્થરમાં ફરક છે. ત્યારે અમે રસ્તે ઉપાડીને, કોઈ પણ રસ્તા ઉપરનો પથ્થરો ઉપાડીને મૂકી નથી દેતા અને ત્યાં માથું ફોડતા નથી. જેમ તારો કાગળ એક વખત સાદો કાગળ હતો, એ નાસિકની ટંકશાળમાં ગયો, એમાંથી એને 1000 રૂપિયાની નોટનું રૂપ લીધું, અને ત્યાર પછી એની પર જયારે સરકારનો ખરેખર મોરછાપ લાગી, નાણાં ખાતાએ, ભારતના નાણાં ખાતાએ એને જયારે મંજૂર કરી દીધું, ત્યાર પછી એ જ અમથો આવડો કાગળિયો 1 પૈસાની પણ કિંમત નહીં ધરાવતો 1000 રૂપિયાની કિંમત વાળું બની જતું હોય, તો અમારો પણ એક વખતનો સાદો અમથો પથ્થર હતો, જયારે એ ખાણમાં પડ્યો હતો ત્યારે એની કોઈ કિંમત નહોતી, પણ કોઈક બળભાગી દિવસે એ પથ્થર ખાણમાંથી બહાર નીકળ્યો, એ શિલ્પીના હાથમાં ગયો. શિલ્પીએ ટાંકણા હાથમાં લઈને એને ઘડીને એમાંથી પરમાત્માની મૂર્તિનો આકાર તૈયાર કર્યો. પણ હજી પણ અમારા માટે જળ હતો. શિલ્પીએ તૈયાર કરેલી એ મૂર્તિને પણ અમે તરત ને તરત મંદિરમાં બેસાડી નથી દેતા, એને પૂજાવા નથી લાગતા. એ પથ્થરમાંથી થયેલી ભગવાનની મૂર્તિ એ પછી આચાર્યોના હાથમાં જાય છે, કે જે આચાર્યોએ દીર્ઘકાળની સાધનાઓ કરીને પરમ તત્વની સાથે પોતાનું અનુસંધાન પ્રાપ્ત કર્યું છે. મંત્ર સાધનાઓ દ્વારા, યોગ સાધનાઓ દ્વારા, ધ્યાન સાધનાઓ દ્વારા ચૈતન્યની એવી ઉચ્ચ ભૂમિકાને જેમણે વિકસાવી છે કે જેના દ્વારા એ પરમ શક્તિની સાથે પોતાનું અનુસંધાન કરી શકે છે, એ જોડાણ કરી લે છે. એવા આચાર્યોના હાથમાં એ મૂર્તિ જાય છે, અને ત્યાર પછી એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. વિશિષ્ટ વિધિઓ પૂર્વક, ચોક્કસ પ્રયોગો દ્વારા એ મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. એની અંદર ચૈતન્યનું અવતરણ કરવામાં આવે છે, અને એ પછી એ મૂર્તિ એ પૂજનીય બની જાય છે. એમાં સાક્ષાત પરમાત્મા તત્વ અવતરિત થાય છે, અને પછી એ મૂર્તિની અમે પૂજા કરતા હોઈએ છીએ. જેમ તારા કાગળમાં ફરક, એમ અમારા પથ્થરમાં ફરક. કાગળ ઉપર સરકારની મોરછાપ લાગે, પછી એ 1000 રૂપિયાની કિંમતનો બની જાય. એમ અહીં આગળ ઉચ્ચ કક્ષાના સાધક એવા આચાર્ય ભગવંતોની મોરછાપ લાગે, એ જયારે એની ઉપર પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરે, અંજન સલાકા કરે, ત્યાર પછી એ મૂર્તિ એ પણ સાક્ષાત ચૈતન્ય તુલ્ય પરમાત્મા તત્વ બની જાય છે. અને એવા પરમાત્માની એ મૂર્તિ જો શ્રદ્ધાથી એનું અનુસંધાન કરવામાં આવે તો કલ્યાણ કર્યા વિના રહેતી નથી. અને બીજી વાત મેં કીધું, ઘડીભરને માટે માની લે કે તું કે છે મૂર્તિમાં ચૈતન્ય નથી આવ્યું, એ જળ છે, તો શું જળની અસર કોઈ નથી? મને કે કેવી રીતે મારા સાહેબ? મેં કીધું તારા મા બાપ જીવે છે કે અવસાન પામ્યા છે? મને કે ના, એ તો ઘણા વર્ષ થયા અવસાન પામી ગયા છે. મેં કીધું તારા મા બાપનો કોઈ ફોટો રાખ્યો છે ખરો તે ઘરમાં? મને કે હા મારા સાહેબ, એ તો હોય જ ને, રોજ સવારે એમના દર્શન કરું છું. મેં કીધું તે જે ઘરમાં છબી મઢાવીને રાખી છે, એ છબી શું છે? જળ છે કે ચેતન છે? એ ફોટાનું કાગળિયું એ જળ કે ચેતન? પણ એ તારા પિતાના ફોટાને તું જુએ ત્યારે તને કંઈ થાય છે? હૃદયમાં સંવેદનાઓ, તને એનું વહાલ યાદ આવે છે, એના ઉપકારો યાદ આવે છે, એને જોઈને તારા હૃદયમાં કોઈ અહોભાવ જન્મે છે? એમણે કીધેલી વાતો તને કંઈક પ્રેરણા આપે છે? એમનો આદર્શ તારા જીવનમાં કંઈક વિકાસનું નિમિત્ત બને છે? મેં કીધું તારા જેવો બુદ્ધિશાળી માણસ આવા જળને મનાય? મેં કીધું આજે ઘરે જઈને ફોટો ઉપાડીને ફેંકી દેજે બહાર કચરામાં. મને કે મારા સાહેબ એવું તો કરાતું હશે? મેં કીધું તને ભગવાનની મૂર્તિમાં જળતાના દર્શન થાય છે કે એ જળ છે, પથ્થર, તો આ કાગળ એ જળ નથી શું? પણ છતાં આકૃતિની પણ એક અસર હોય છે. એ આકૃતિનું દર્શન પણ આપણને કંઈક પ્રેરણા અને સંવેદનાઓ જગાડી જતું હોય છે. મેં કીધું તારા બાપની આ ફોટા ઉપર કોઈ આમ થૂ કરીને થૂકશે તો તને કંઈ થશે? મને કે ગુસ્સો આવી જાય મારા સાહેબ. મેં કીધું કેમ? પણ એ ક્યાં તારા બાપ ઉપર થૂક્યા છે? આ તો એક કાગળિયા ઉપર એ તો થૂક્યા છે. પણ કાગળ પણ કોનો છે? તારા પિતાની પ્રતિકૃતિ છે. એમ આ અમારા પરમાત્માની પ્રતિકૃતિ છે. એને જોઈને અમને પણ અમારા પરમાત્માના ઉપકારો યાદ આવે છે.
એનું વાત્સલ્ય યાદ આવે છે, એની કરુણા યાદ આવે છે, એના આદર્શો યાદ આવે છે, એની પ્રેરણાઓ યાદ આવે છે. અમારા માટે તો એ મહાન તત્વ બની જાય છે. એથી આગળ વધીને મેં કીધું ચાલ ઉપકારની વાત બાજુ ઉપર મૂકી દે. તું પિક્ચર જોવા જાય છે? મને કહે હા મારા સાહેબ પિક્ચરનો તો બહુ શોખ છે. મેં કીધું તું પિક્ચર જોવા જાય છે, ટોકીજની અંદર જયારે તું બેસી જાય છે ત્યારે સામે પડદા ઉપર જે કંઈ દ્રશ્યો આવે, તારી સામે હકીકતમાં તે વખતે અમિતાભ બચ્ચન કે વિનોદ ખન્ના હોય છે ખરો? જયારે તું સત્યમેવ જયતે આમ જોતો હોય ત્યારે ખરેખર તારી સામે વિનોદ ખન્ના આવે છે ત્યાં કે શું છે? મને કે નહીં એ તો એક પડદો છે, માત્ર એક કપડાનો સ્ક્રીન છે. મેં કીધું હકીકતમાં ત્યાં કોઈ વ્યક્તિ નથી ને? મને કે તો જળ જ. મેં કીધું જળ એવા એ પડદા ઉપર દેખાતો કોઈક દ્રશ્ય કે જે દ્રશ્ય પણ જળ છે હકીકતમાં, એ દ્રશ્યને તમે સોય ભોંકો તો વિનોદ ખન્ના રાડ પાડે એના ઘરમાં? એ પડદાને સળગાવી દો તો વિનોદ ખન્ના મરી જાય? જળ છે, પડદો જળ છે, એની ઉપર દેખાતું દ્રશ્ય જળ છે. મેં કીધું તે છતાં એ દ્રશ્ય તને કઈ અસર કરે છે કે નહીં? કોઈ પિક્ચરની અંદર એકદમ કોઈ કરુણ દ્રશ્ય આવે તો એ દ્રશ્ય જોતા જોતા આંખમાંથી આંસુ ટપકી પડે છે એવો અનુભવ કર્યો છે કે નહીં ભાઈ? કોઈક એવું ઉત્તેજક દ્રશ્ય આવે તો એ દ્રશ્ય જોઈને અંદરમાં વાસનાઓ અને ઉત્તેજનાઓ જાગી જાય એવા પણ અનુભવ થાય છે કે નહીં? કોઈક એવું મારામારીનું ને ફાઇટિંગનું દ્રશ્ય આવે તો તરત જ ત્યાં વીર રસ ચડી જાય છે કે નહીં? જે વખતે જેવું દ્રશ્ય જોવા મળે એની અસર આપણા ચિત્ત ઉપર થાય છે કે નહીં? એક જ વાત વિચારી લો, થાય છે? જળ તત્વની અસર હોઈ શકે ખરી આપણને? અરે એક એક પ્રસંગની અસર છે, એક એક દ્રશ્યની અસર છે, જે જળ હોવા છતાં પણ જો આપણી ચેતનાને અસર કરી શકે છે, એ તમને શાંત પણ કરી શકે છે, એ તમને ઉત્તેજિત પણ કરી શકે છે, એ તમને પાવર પણ જગાડી શકે છે અને એ તમને રડાવી પણ શકે છે, ઢીલા પાડી શકે છે. માત્ર જળ એવા દ્રશ્યની અંદર, જળ એવા પડદાની અંદર અસર નથી. એમ કોણ કે જળની અસર નથી આપણા જીવનમાં? મેં કીધું મૂર્ખ માણસ હોય એમ કે હું જળને માનતો નથી ને જળની અસર નથી. બુદ્ધિશાળી માણસ કોઈ દિવસ એવી દલીલ ન કરે કે આ જળ છે માટે નકામું છે ને એની કોઈ અસર ન હોય અમારા જીવનની અંદર. સાચો બુદ્ધિશાળી માણસ તો આવી દલીલો કરે જ નહીં. બુદ્ધિશાળી પોતાની જાતને માનનારા મૂર્ખ માણસો જ આવી દલીલો કરતા હોય છે. કોણ કે છે આપણા જીવનમાં અસર નથી? એક એક ઠેકાણે આપણે જળની અસર માનીએ છીએ. કેમ અહીંયા આગળ ઉપેક્ષા થઈ શકે? પણ કેટલીક વખત બુદ્ધિ પણ છે ને બહુ અહિત કરી નાખતી હોય છે. અધકચરા માણસો ત્યાં તો સાવ શ્રદ્ધાળુ, અંધશ્રદ્ધાળુ સારા, હું તો કઉ છું. કઈ નહીં, શ્રદ્ધાથી તો સ્વીકારવા તૈયાર છે. અને કાં પૂરા જ્ઞાની સારા. અધકચરા માણસો ક્યાંય ના નથી રહેતા, ન અહીંનો રે ને ન અહીંનો રે, અધવચ્ચે જ લટક્યા કરતા હોય. બે બગડે બાવાના. આ અડધા જ્ઞાનીઓ, અપૂર્ણ માણસો, જેની નથી શ્રદ્ધા કે નથી સાચે સાચ ખરેખર બુદ્ધિ, બેમાંથી એકે જણે પૂર્ણત્વે વિકસાવ્યા નથી, એવા માણસો જીવનમાં હંમેશા બધું ગુમાવી બેસે છે. બુદ્ધિશાળી માણસ ખરેખર સત્યને સમજી શકશે અને સ્વીકારી શકશે, અને શ્રદ્ધાળુ માણસ ખરેખર સત્યને પ્રાપ્ત કરવાનો પ્રયોગ કરીને અનુભવ કરી શકશે. પણ પેલો માણસ તો ચર્ચાઓમાંથી જ ઊંચો નહીં આવે. ને આજે માણસોને ચર્ચાઓ કરવાની બહુ ટેવો પડી છે. દરેક બાબતની ચર્ચા કરવી, બોરનું બીટું જાણતા ન હોય, પૂરેપૂરું ઊંડાણ કોઈ દિવસ મેળવ્યું ન હોય, ગતાગમ કંઈ પડે નહીં, અને દરેક બાબતની ક્રિટિસિઝમ, દરેકની ચર્ચા, આ આમ કેમ ને આ આમ કેમ, આ અમારા મગજમાં બેસતું નથી. નહીં બેસે, કારણ કે નથી અક્કલ પૂરી માટે નહીં બેસે. ક્યાંથી બેસે? પણ વિકાસ નથી આપણો કોઈ, અને આપણે આપણી જાતને બહુ સમજી બેઠા છીએ કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું. શું પણ આપણે એટલે કોઈ ઠેકાણા નથી આપણા, અને આપણે ચર્ચાઓ કરીએ છીએ. મેં પેલા ભાઈને કીધું, મેં કીધું ભાઈ તને કઈ પિક્ચરમાં અસર થાય છે? મને કહા એ તો થાય છે. મેં કીધું તો પછી શું કામ નકામો મારી પાછળ પડ્યો છે કે મારા સાહેબ તમારા જેવા બુદ્ધિશાળી થઈને આ પાણાને કેમ પૂજવા માંડ્યા છો? મેં કીધું હું બુદ્ધિશાળી થોડો ઘણો પણ હોઈશ તો હું ચોક્કસ પૂજીશ. મને ખબર નથી એને મારી વાતો એના મગજમાં બેઠી કે નહીં. મને કે મારા સાહેબ વિચારવા જેવી તો છે તમારી વાત. પછી મળી એમ કરીને ચાલ્યો ગયો તે ગયો. પછી કોઈ દી મને મોઢું દેખાડવા જ નથી આવ્યો. એને એમ થઈ ગયું કે આ મારા જોડે મગજમારી કરવામાં આપણે પહોંચીશું નહીં. કેવી અધકચરી આપણી અધૂરી સમજણો હોય છે. ભગવાન તો કલ્યાણ કરે છે આ વિશ્વની અંદર, ભગવાનની મૂર્તિઓ પણ કલ્યાણ કરી શકે છે. તમારી શ્રદ્ધાથી તમે જો એને પરમાત્મા તત્વ તરીકે સ્વીકારવા તૈયાર હો તો પરમાત્માની જળ એવી મૂર્તિ પણ આપણા માટે વિકાસના દ્વાર ખોલી શકે છે. દ્રોણાચાર્ય અર્જુનને તો ધનુર્વિદ્યા શીખવાડી, પણ એકલવ્યને
ધનુર્વિદ્યા શીખવાડવા માટે જ્યારે દ્રોણાચાર્ય તૈયાર નહોતા ત્યારે એકલવ્યે શું કર્યું? એને ધનુર્વિદ્યાના રહસ્યો કોણે પૂરા પાડ્યા? દ્રોણાચાર્ય તો ના પાડી દીધી હતી, પણ એકલવ્યને ધનુર્વિદ્યામાં નિષ્ણાત બનવું જ હતું. તો એને તરત જ જંગલમાં જઈને દ્રોણાચાર્યની એક માટીની મૂર્તિ બનાવી, એક ઝાડની નીચે દ્રોણાચાર્યની મૂર્તિ સ્થાપિત કરી અને જાણે કે સાક્ષાત દ્રોણાચાર્ય મને ધનુર્વિદ્યા શીખવાડી રહ્યા છે એવો ભાવ દ્રોણાચાર્યની માટીની બનાવેલી મૂર્તિ કે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ, જેની કોઈ અંજન સલાકા નથી થઈ, જેને કોઈ આચાર્યોના હાથમાં નથી ગઈ, હકીકતમાં જળ અને માત્ર માટીની મૂર્તિ, પણ એમાં દ્રોણાચાર્યની નિષ્ઠા અને શ્રદ્ધાનું આરોપણ થયું કે ના, સાક્ષાત મારા ગુરુ છે અને એ મને ધનુર્વિદ્યા શીખવાડી રહ્યા છે. એની જો શ્રદ્ધા હતી તે મૂર્તિને સામે રાખીને પ્રયત્ન કરતો રહ્યો, પુરુષાર્થ કરતો રહ્યો, તો એમાંથી ધનુર્વિદ્યાના ગુપ્તમાં ગુપ્ત રહસ્યો પણ એની સામે ખુલ્લા થયા કે નહીં? એકલવ્ય સારામાં સારો ધનુર્ધર બની શક્યો કે નહીં? કોણ કે છે કે આપણને રહસ્યો ન મળે? ખરેખર જળ એવી પણ એકલવ્યને દ્રોણાચાર્યની મૂર્તિ, જળ એવી પણ મૂર્તિ જો ધનુર્વિદ્યાના રહસ્યો સિદ્ધ કરાવી આપતી હોય તો જેનામાં ચૈતન્ય તત્વનું અવતરણ કરવામાં આવ્યું છે આચાર્યો દ્વારા, જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એવી આ પરમાત્માની મૂર્તિ આધ્યાત્મિક વિકાસના રહસ્યો આપણને કેમ ખુલ્લા ન કરી આપે? જો આપણી પૂર્ણ શ્રદ્ધા હોય એની અંદર તો. શ્રદ્ધાની ખામી છે અને માટે જ પરિણામ આજે આપણને જોવા મળતા નથી. આપણે રોજ પરમાત્માના મંદિરોમાં જઈએ છીએ, પણ ઊંડે ઊંડે પણ આપણે માનીએ છીએ તો એમ જ કે આ તો ભગવાનની મૂર્તિ છે, પથ્થરનો ટુકડો છે. શેના દર્શન થાય ભાઈ? રોજ મંદિરમાં જનારાઓને મારે પૂછવું છે કે શેના દર્શન કરો? પથ્થરના દર્શન થાય છે? પથ્થરમાંથી ઘડેલી મૂર્તિના દર્શન થાય છે કે સાક્ષાત પરમાત્માના દર્શન થાય છે? 3 દર્શન થઈ શકે. શેના થાય છે આપણને? મને એમ લાગે છે કે કદાચ સાવ પથ્થરના તો નહીં થતા હોય અને પરમાત્માના પણ કદાચ નહીં થતા હોય, અધવચમાં હોઈશું મને લાગે છે. પથ્થરની ભગવાનની મૂર્તિના દર્શન કરીએ છીએ એવો કદાચ ભાવ આવતો હશે. અમે ભગવાનના દર્શન કરીએ છીએ એવો વિચાર આવ્યો. આપણી કમનસીબી આ છે, આપણી શ્રદ્ધા પણ પાંગડી છે, આપણી સમજણ પણ પાંગડી છે. માટે જ આપણે પૂર્ણ વિકાસ પ્રાપ્ત કરી શકતા નથી. એકલવ્ય આપણને કહી રહ્યો છે કે શ્રદ્ધાને સ્થાપિત કરી દો, રહસ્યો ખુલ્લા થઈ જશે સાધનાના. પરમાત્મા કલ્યાણ કરી જ રહ્યા છે આ વિશ્વનું. શ્રદ્ધા સ્થાપિત કરતા શીખો. અને પરમાત્મા મહાન છે તો એ પરમાત્માને કેન્દ્રમાં રાખીને, એની આકૃતિને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી મૂર્તિ મહાન છે. અને એવી ચૈતન્યથી ભરપૂર એવી પરમાત્માની મૂર્તિ જ નહીં, એ મૂર્તિને અડીને વહી નીકળેલું એનું અભિષેક જળ પણ મહાન છે અને પવિત્ર બની જતું હોય છે. ગંગા તો શીતળ છે, પણ એ ગંગાના પાણીને અડીને વહી આવતો પવન પણ ઠંડો થઈ ગયા વિના રહેતો નથી. શું એમાં ગંગા આવી ગઈ પવનમાં? પણ નહીં. જે પવને ગંગાનો સ્પર્શ કર્યો, ગંગાની એ લહેરો ઉપરથી વહીને આવ્યો જે પવન, એ પવન પણ કેટલો શીતળ બની જતો હોય છે. એમ જે જળ પરમાત્માની મૂર્તિને અડીને નીકળ્યું એ જળ પણ પાવરફુલ બની જતું હોય છે. અને એ દ્રષ્ટિએ અમારે ત્યાં અભિષેક જળ, નમણ જેને કહેવામાં આવે છે, એ નમણનું ઘણું બધું મહત્વ હતું અભિષેક જળનું, કે પરમાત્માનું અભિષેક જળ પણ લોકો ભાવથી માથે લગાડતા હતા, આંખે લગાડતા હતા, હૃદય ઉપર લગાડતા હતા અને એના દ્વારા પણ એક ભાવનાઓનું બળ પ્રાપ્ત કરી લેતા હતા. મહારાજા દશરથે શાંતિ સ્નાત્ર ભણાવ્યું છે. એનું અભિષેક જળ એક રાણીઓને સોનાના કચોડાની અંદર મોકલી દેવામાં આવ્યું છે. કૈકેયીને મળી ગયું, સુમિત્રાને મળી ગયું, સૌને મળી ગયું, પણ હજી કૌશલ્યાને મળ્યું નથી. ઘણો સમય થઈ ગયો, અભિષેક જળ મળ્યું નહીં. કૌશલ્યા વિચારમાં પડી ગઈ છે કે કેમ આમ થઈ ગયું. અને એટલામાં એને પાછી ખબર પડી ગઈ કે કૈકેયીને અભિષેક જળ પહોંચી ગયું છે, સુમિત્રાને પહોંચી ગયું છે, મને જ નથી મળ્યું. ત્યારે તો કૈકેયી કૌશલ્યાના હૃદયની અંદર એક જબરજસ્ત તોફાન ઊભું થઈ ગયું. બધાને મળ્યું અને મને નહીં. રાજાએ સૌને યાદ કર્યા અને હું જ ભૂલાઈ ગઈ. બસ રાજાના મનમાંથી હું ઉતરી ગઈ છું. તરત જ મનની અંદર વિકલ્પોની એક પરંપરા શરૂ થઈ ગઈ. માણસ શંકા કુશંકાઓ કરીને કેટલીય વાર પોતાનું મન બગાડી નાખતો હોય છે. નહોતું મળ્યું પોતાને ત્યાં સુધી હજી એટલો આઘાત નહોતો, પણ મને નથી મળ્યું અને બીજી રાણીઓને મળી ગયું એ સમાચાર મળ્યા ત્યાર પછી તો કૌશલ્યાનું હૃદય જાલ્યું ન રહ્યું. સ્ત્રી સહજ જે દોષ છે ઈર્ષ્યાનો, આને મળ્યું ને મને કેમ નહીં, આને રાજાએ યાદ કર્યો ને મને યાદ ન કરી, હું ભૂલાઈ ગઈ. તો પછી પતી ગયો, હવે મારે જીવવા જેવું શું છે?
પતિનો પ્રેમ ન હોય તો મારે જીવીને પણ શું ફાયદો છે? ભગવાનનું અભિષેક જળ મને ન મળે. રાજાના હૃદયમાંથી હું ભૂલાઈ ગઈ. મારા જેવી દુર્ભાગી સ્ત્રી બીજી કઈ હશે? બસ ફાંસો ખાઈને મરી જવું. કૌશલ્યા ત્યાં આગળ આપઘાત કરવાનો વિચાર કરે છે. જિંદગીમાં ક્યારેક કૌશલ્યાને રાજાએ કદાચ એકાદું ઘરેણું નહીં આપ્યું હોય ત્યારે એટલો આઘાત નહોતો લાગ્યો જેટલો આઘાત આજે લાગે છે. મને ઘરેણું નહીં મળે તો ચાલશે, પણ મારા પ્રભુનું અભિષેક જળ મને જો નહીં મળે તો મને નહીં ચાલે. મૂલ્ય શેનું વધારે, પદાર્થનું કે પરમાત્માનું? શેની કિંમત વધારે છે આપણા હૃદયની અંદર? શું ન મળે તો આપણને ન ચાલે? કૌશલ્યાને જીવન અકારું લાગે છે. એક બાજુ એને ઈર્ષ્યા પણ સતાવી રહી છે અને બીજી બાજુ રાજાનો પ્રેમ હું ગુમાવી બેઠી છું. પરમાત્માનો અભિષેક જળ મને ન મળ્યું, હવે જીવીને શું ફાયદો છે? આવો વિચાર કરીને ત્યાં આગળ કૌશલ્યા આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. તરત જ સાડી પોતાની એક હતી કબાટમાંથી કાઢે છે અને સાડી આમ બાંધે છે. ઘરની અંદર ફાંસો તૈયાર કરીને પોતે લટકવા માટે જાય છે. કુદરતનું કરવું, એ ફાંસો ખાવાની તૈયારી છે, ગળામાં ફાંસો નાખવા જાય છે. એટલામાં જ મહારાજા દશરથ ત્યાં ફરતા ફરતા આવી ચડે છે અને જ્યાં મહારાજા દશરથે જોયું કે કૌશલ્યા, એટલે દોરથી બૂમ મારી, દેવી! કૌશલ્યા એકદમ ચમકી, જુએ છે તો મહારાજા દશરથ જોરથી દોડી છે. દોડીને કૌશલ્યાને સ્ટૂલ ઉપરથી નીચે ઉતારીને મૂકી દે છે. દેવી, આ શું કરો છો? આત્મહત્યા? શું છે? મને પૂછતા નહીં શું છે? આપના હૃદયમાં જો મારું કોઈ સ્થાન ન હોય તો મારે જીવીને કોઈ ફાયદો નથી. મેં એવા તે કયા પાપ કર્યા કે આપે સૌને અભિષેક જળ મોકલ્યું અને મને જ પરમાત્માનું અભિષેક જળ નહીં? હું જ ભૂલાઈ ગઈ. આ અભિષેક ન મળવાનું દુઃખ હવે મને જીવવા માટે કોઈ ઉત્સાહ જગાડતું નથી. મોત માટે મને મજબૂર કરી રહ્યું છે. સ્વામીનાથ, આપ ખસી જાઓ, મને મારું કામ કરવા દો. દેવી, શાંત થાઓ. મેં ક્યારનું તમને અભિષેક જળ મોકલ્યું છે, તમને ન મોકલ્યું એવું બને? શું હજી તમને નથી મળ્યું? આ ચર્ચા કરી રહ્યા છે એટલામાં એક ઘરડો માણસ, એક હાથમાં સોનાની કટોળું છે, એમાં અભિષેક જળ છે, એક હાથમાં લાકડી છે અને એ લાકડી કેળ વાંકી વળી ગઈ છે. બધા વાળ ધોળા થઈ ગયા છે, આંખમાં પિયા બાજ્યા છે, મોઢામાંથી લાળ પડી રહી છે અને એ વૃદ્ધ પુરુષ હાથમાં કચોડું લઈને અભિષેક જળને લાકડી ઠપકારતો 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 બરોબર તે જ વખતે કૌશલ્યાના એ રૂમની અંદર દાખલ થાય છે. અભિષેક જળ લઈને આવ્યો અને તરત જ મહારાજા દશરથ એને જોયું કે આ અભિષેક જળ આવ્યું. લ્યો દેવી, તમારા માટે અભિષેક જળ આવ્યું. પણ મહારાજા દશરથને એમ થાય છે કે હું જો 5 મિનિટ મોડો પડ્યો હોત તો કેવી દુર્ઘટના બની જાત, ફાંસો ખાઈને મારી પત્ની ખતમ થઈ જાત. એ બધું શેના કારણે? આને સમયસર અભિષેક જળ પહોંચાડ્યું નહીં એટલે મહારાજા દશરથને ગુસ્સો આવે છે. ગુસ્સામાં એના નોકરને ખખડાવે છે કે પણ ક્યાં ગયો તો આટલી બધી વાત? ક્યારના અભિષેક જળ બધાને એક સાથે રવાના કર્યા છે, સૌને ત્યાં ક્યારના પહોંચી ગયા, તું ક્યાં મર્યો તો વચ્ચે? કેમ આટલી વાર લગાડી? પેલો કે છે, સેવક હાથ જોડે છે, મહારાજા ક્ષમા કરો, ક્યાંય ગયો નથી, કોઈ ઠેકાણે ઉભો રહ્યો નથી, ચાલ્યો જ આવ્યો છું. મહોત્સવના મંડપમાંથી અભિષેક જળ લઈને એક સરખો નીકળીને ચાલ્યો આવ્યો છું, પણ મહારાજા મારી કાયા સામે તો જુઓ, હવે નથી ચલાતું. લાકડીયા ઠપકારતો ઠપકારતો વચ્ચે વિસામો ખાતો આવ્યો છું. આ શરીર હવે પેલા જેવું કામ નથી કરતું. શું કરું? મારું વૃદ્ધત્વ મને નડી રહ્યું છે, એને માટે વિલંબ થયો અને આ મારા વિલંબે આપને એક જબરજસ્ત મુશ્કેલીમાં મૂકી દીધા. મહારાજા, મને ક્ષમા કરો. હાથ જોડીને પેલો ક્ષમા માંગે છે. ત્યારે મહારાજા દશરથની વાત સાંભળતા ધારીને એને જુએ છે અને મહારાજા દશરથને ખ્યાલ આવી ગયો, વર્ષો જૂનો આ નોકર હતો અને પ્રાચીન કાળમાં એવો રિવાજ હતો કે અંતેપુરની અંદર વૃદ્ધ પુરુષોને જ રાખવામાં આવતા હતા. વૃદ્ધ પુરુષો રાણીઓની સંભાળ રાખે અને ત્યાં આગળ જવાની એમને છૂટ હતી. એટલે આજે આ માણસને અભિષેક જળ લઈને મોકલ્યો હતો, પણ એનું ઘડપણ આટલી હદે વધી ગયું હશે, રાજાએ કોઈ દિવસ એની ચિંતા નહોતી કરી, એનો વિચાર નહોતો આવ્યો પોતાના રાજકાજની પ્રવૃત્તિઓમાં. અને આજે જયારે પેલો કહે છે કે મહારાજા, મારા શરીર સામે તો જુઓ, હવે આ શરીર ક્યાં કયા કરું રહ્યું છે, કેટલું અશક્ત બન્યું છે. અને ત્યારે મહારાજાએ જોયું, ત્યાં દશરથ વિચારમાં પડી ગયા કે ઓહો, આ તો પેલો એક વખતનો પઠ્ઠો યુવાન હતો, વર્ષોથી નાનપણથી જ આ રાજમહેલની અંદર એને પોતાની સેવાઓ આપી છે. એની યુવાનીમાં પણ મહારાજા દશરથે જોયેલો હતો નાના હતા ત્યારે.
અને તે વખતે બધા એને પઠ્ઠો કહીને બોલાવતા હતા, એવો પઠ્ઠો હતો. પણ એક વખતનો આ પઠ્ઠો આજે આવો થઈ ગયો છે, એના એકે એક ધોળા થઈ ગયા છે. કેળ આખી ને આખી વાંકી વળી ગઈ છે. બિચારો ચાલતા ચાલતા હાથ અને પગ ધ્રુજે છે, બોલતા બોલતા એના ઓઠ લબડે છે, મોઢામાંથી લાળ પડી રહી છે. આહા, આની યુવાની કેવી મસ્ત યુવાની હતી એક દિવસની, અને આજે એનું આવું ગળપણ આટલું બધું વિચિત્ર. બસ આ વિચાર આવ્યો અને મહારાજા દશરથ એક નવા ચિંતનમાં ચડી ગયા. કાલની એની યુવાની જતી ગઈ રહી છે અને એને આજે ગળપણ આવી ગયું છે. મારું શરીર આજે ભલે હજી થોડું સશક્ત રહ્યું છે, પણ કાલે મારા શરીરની પણ આવી જ અવસ્થા થઈ શકે છે. ગળપણ કોઈને છોડતું નથી. વૃદ્ધત્વ એ દરેકનો એક અનિવાર્ય ક્રમ છે જીવનનો. સવાર પછી સાંજ ઢળે જ છે હંમેશા. મારી પણ સંધ્યા ઢળશે અને આ જ ગળપણ આવીને મને પણ પકડી લેશે અને જકડી લેશે. ઓહો, ગળપણ આવું, યુવાની કાયમ ટકવાની નહીં. અને મહારાજા દશરથ અનિત્ય ભાવનાના ચિંતનમાં ત્યાં ચડી ગયા અને ત્યાં ને ત્યાં મહારાજા દશરથે નિર્ણય કરી લીધો કે આ ગળપણ મને જકડી લે એ પહેલા મારે મારા જીવનની અંદર જે કઈ શક્તિઓ રહી છે એ શક્તિઓને આત્મલક્ષી કાર્યોની અંદર લગાડી દેવી જોઈએ. સાધનાના શ્રી ગણેશ માંડી દેવા જોઈએ. અને મહારાજા દશરથે સંસાર ત્યાગ કરીને સંન્યસ્ત જીવન સ્વીકારવાનો નિર્ણય કરી લીધો. જૈન રામાયણની અંદર મહારાજા દશરથના વૈરાગ્યનું કારણ આ બતાડવામાં આવ્યું છે. એક વૃદ્ધ પુરુષનું દર્શન એને જગાડી ગયું. આપણે કેટલા ગરડાઓને જોઈએ છે? તમે કોઈ ગરડા માણસને જોયા છે ખરા ભાઈ? મુંબઈમાં કોઈ ગરડા માણસ રહે છે ખરા? કોઈકને તમે જુવાનીમાં પણ જોયા હોય અને પછી ગળપણમાં જોયા હોય એવી કોઈ વ્યક્તિ ખરી? એના ગળપણને જોઈને તમને કોઈ દિવસ વિચાર ના આવ્યો કે ક્યાં એની આ તલાનો તરવરાટ અને ક્યાં અત્યારની એની આમ કાયરતા, પરાધીનતા, લાચારી ભરી એની આજની આ પરિસ્થિતિઓ. ઓહો, આટલું બધું પરિવર્તન! અને આવું પરિવર્તન કોઈને પણ આવી શકે. મારી પણ એક દિવસ આવી હાલત થશે. આ યુવાની કાયમ ટકવાની નહીં, આ જુવાનીના જોશ કાયમ ટકવાના નહીં, મારા હોશ કાયમ ટકવાના નહીં, કશું જ કાયમ ટકવાનું નહીં. આ વિચાર આવ્યો તો ને કોઈ ગરડાન માણસને જોઈને. દર્શન કરતા આપણને આવડે છે, પરમાત્માના દર્શન કરતા ક્યાંથી આવડે? જીવતા જાગતા માણસના એ દર્શન કરતા આપણને નથી આવડતા. કેટલાય ગરડાઓને નજર સામેથી પસાર થતા જોઈ લઈએ છીએ, છતાં આપણને વિચાર નથી આવતો કે એક દાડો હું પણ આ જ રીતે ગરડો થઈ જવાનો છું. મારી આ ગાલની ગુલાબી એક દાડો બધી વિલાઈ જશે. અત્યારે રોજ ગમે એટલા મેકઅપ કરતો હોઉં ને સુંદર દેખાવાના પ્રયત્નો કરતો હોઉં, પણ એક દિવસ આ ગાલ ઉપર એવી કરચલીઓ પડવાની છે કે જે મોઢા સામે જોવાનું પણ કોઈને મન નહીં થાય એવા ખાડા પડી જશે. દાંત બોખા થઈ જશે, મોઢા બોખા થઈ જશે, દાંત નીકળી જશે, આંખમાં પિયા લાગી ગયા હશે, કાં તો મોતિયાના ડાબલા જેવા ચશ્મા ચડેલા હશે, કાને સંભળાતું નહીં હોય, ઓઠ લબડી ગયા હશે. જે મારા મોઢાને હું આરીસામાં જોઈ જોઈને રાજી થયું છું એ મારા ચહેરાની એક દિવસ આ હાલત થવાની છે. મારું આ સૌંદર્ય પણ કાયમ ટકવાનું નથી. આ વિચાર આવ્યો હોય અને આપણે જાગૃત થવાનો કોઈ પ્રયત્ન કર્યો હોય એવા અનુભવ જીવનમાં કેટલી વાર થયા? વિનય વિજયજી મહારાજ બહુ યોગ્ય શબ્દ વાપરે છે કે મૂઢ મુઈ અસી મુધા, મૂઢ મુઈ અસી મુધા, વિભવ મનુ ચિંત્ય રુદિ સપરિવારમ. હે મૂઢ, તું નક્કામો મોહ પામે છે. શેની પાછળ તું પાગલ થયો છે? શું તું આ કરી રહ્યો છે? કંઈક તો સમજ. યદપિ પિન્યાંકતા મંગમિદમ ઉપગતમ. જ્યારે આ તારું શરીર ગળપણથી ઘેરાઈ જશે ત્યારે એની શું હાલત થશે એનું કલ્પના ચિત્ર તે કોઈ દિવસ વિચાર્યું છે? એનો વિચાર કરી લે. અને તે છતાં પણ આવી હકીકતો હોવા છતાં પણ તદપી ગત લજ્જ મુજ્જતિ મનો નાંગી નામ કુથિત મન મથી કુથિત વિચારમ. તે છતાં પણ હજી આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ અને વિકારો ગળપણમાં પણ હજી પીછો છોડતા નથી અને અંતરમાં નવા નવા તોફાનો જાગ્યા કરે છે. આ તો કેવી શરમજનક બાબત છે. હું કેવો મૂઢ થયો છું. વિનય વિજયજી મહારાજ, એ પછી યૌવન કાયમ ટકતું નથી. ગળપણ ઘણું વિચિત્ર અને વિષમ આવી ચૂકવાનું છે. એ ગળપણ તમારા જીવનના બેહાલ બનાવી જશે. એ કલ્પના ચિત્ર આપીને પછી કહે છે કે એ રીતે જીવન ઝાકળના બિંદુ જેવું છે. ઇન્દ્રિયોના સુખો એ વીજળીના ચમકારા જેવા છે. યુવાની કૂતરાની પૂંછડી જેવી છે. વૃદ્ધત્વ લાચારી ભર્યું છે. અને એ રીતે જીવનમાંથી પસાર થયા પછી આટલા પ્રયત્નો કરીને, આટલી દોડધામો કરીને, આટલી ગળમથલો કરીને અને મનના કેટલા ગૂંચવાડાઓ ઉભા કરીને જે કંઈ પણ તમે સુખો મેળવ્યા છે એ તમારા સુખો પણ કેટલો સમય સુધી ટકવાના? એક નવું કલ્પના ચિત્ર બતાડે છે કે મનુષ્ય લોકના ગમે એવા સુખો તમે મેળવ્યા હોય પણ તમને ખબર છે દેવલોકના દેવો
એના સુખોની આગળ તમારા સુખો કઈ ગણતરીમાં છે? ઉત્કૃષ્ટ કક્ષાના સુખો દેવાત્માઓ પ્રાપ્ત કરી લે છે. અદ્ભુત વૈભવ છે. એક એકને ટક્કર મારે એવી દેવાંગનાઓ છે, અપ્સરાઓ ના સુંદર રૂપ છે, એની સાથેના અનહદ મોજ શોખ છે, હજારો વર્ષના આયુષ્ય છે, અને જે ઈચ્છો એવા તમામ સુખો તમે પ્રાપ્ત કરી શકો એવી અનુકૂળતાઓ છે. આવા મહાન સુખોને ભોગવનારા દેવાત્માઓ, એમના પણ સુખ કાયમ ટકતા નથી. એ દેવોનું પણ આયુષ્ય એક તબક્કે પૂર્ણ થાય છે, અને એમના બધા સુખો, એ દેવાંગનાઓ, એ અપ્સરાઓ, એ મખમલની સૈયાઓ, એ રત્નજડિત વિમાનો, એ બધું જ એક દિવસ પડ્યું રહે છે, અને એની વચ્ચેથી એની હકાલપટ્ટી થઈ જાય છે. દેવાત્માઓના, અનુત્તરવાસી દેવોના પણ સુખો કાયમ ટકનારા નથી. તો તમારા સુખો તો કેટલો સમય સુધી કાયમ ટકવાના છે? ક્વોન્ટિટી અને ક્વોલિટી બંનેની દ્રષ્ટિએ તમારા કરતા અનેક ગણા કહી શકાય એવા સુખો દેવાત્માઓની પાસે છે. પણ એવા દેવાત્માઓ પણ એમના સુખોને કાયમ માટે પ્રાપ્ત કરી શકતા નથી, કે કાયમ માટે એના સ્વામી બની શકતા નથી, અને ભોગવી શકતા નથી. તો પછી તમને કદાચ આજે એક ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશન ઓફિસ મળી ગઈ છે, રહેવા માટેનો સરસ મજાનો લેટેસ્ટ બ્લોક મળી ગયો છે, અપ ટુ ડેટ ફર્નિચર વસાવી લીધું છે, રૂપવાન પત્ની મળી ગઈ છે, કયાગરા દીકરાઓ મળી ગયા છે, શરીર તંદુરસ્ત પ્રાપ્ત થઈ ગયું છે, તમારા મનના માનેલા થોડા ઘણા સુખો તમને મળી ગયા છે. એમાં તમે શું પાગલ બનીને બેઠા છો? યાદ રાખજો, તમારા સુખો તો કંઈ નથી. એવા દેવાત્માઓના સુખોનો પણ એક દિવસ અંત આવી જાય છે, એમના સુખો પણ એક દિવસ ચાલ્યા જાય છે. તમારા સુખો તો ગમે ત્યારે ચાલ્યા જશે. આ ઓફિસનો ગર્વ કરવા જેવો નથી કે મારી ઓફિસ એટલે અપ ટુ ડેટ છે, મારો બ્લોક એટલે જોવા જેવો, શું મેં બ્લોકને સજાવ્યો છે. આ બધા અરમાનો, આ બધા અભિમાનો, આ બધા ગૌરવો એ તો મૂળ માણસ જ રાખી શકે. પ્રબુદ્ધ આત્મા તો એ દરેકની ઉપર કલંક વાંચ્યા જ કરતો હોય કે આ પણ કાયમ ટકવાનું નથી. એક દિવસ એમાં પણ ઉથલ પાથલ મચી જશે, આ બધું ચાલ્યું જશે. અનુત્તરવાસી એવા દેવોના પણ સુખોનો જો અંત આવી જાય છે, તો એની આગળ આપણા સંસારના સુખો તો કઈ ગણતરીમાં છે? શેમાં પાગલ થવા જેવું છે? જાગ્રત બની જાઓ. વિનય વિજયજી મહારાજ અનુત્તરવાસી દેવોના સુખની કલ્પના આપણી સમક્ષ રજૂ કરે છે. સુખમનુત્તર સુરાવધિયદતિ મે દૂરમ કાલતસ્તદપિ કલયતિ વિરામમ કતરદિતરત્તદા વસ્તુ સાંસારિકમ સ્થિરતરં ભવતિ ચિંતયનિકામમ મૂઢમૂયસી મુધા વિભવમનુચિંત્ય હૃદિ સપરિવારમ. સુખમ અનુત્તર સુરાવધિ યદતિ મે દૂરમ. અનુત્તરવાસી દેવોના સુખો જે અત્યંત ઉત્કૃષ્ટ કક્ષાના છે, એવા સુખો પણ કાલતસ તદપિ કલયતિ વિરામમ, એ પણ એક કાળે વિરામ પામી જાય છે, એના સુખોનો પણ અંત આવી જાય છે. એવા મહાન સુખો પણ કાયમ ટકતા નથી. તો પછી કતરદિત રત્તદા વસ્તુ સાંસારિકમ, તો પછી આ મૃત્યુલોકની, આ સંસારની એવી કઈ વસ્તુ છે કે જે દીર્ઘકાળ સુધી એક સરખી તમારી પાસે ટકી રહેશે? જેના ભરોસે તમે કોઈક મદાર બાંધીને બેઠા છો, જેના આધારે તમે મૂર્છિત બની ગયા છો, તમારા કર્તવ્યનું ભાન ભૂલી ગયા છો, એવું કયું તત્વ છે? તમે મને કોઈક તો બતાડો કે જે તમે એમ કહી શકો કે ના, આ કાયમ માટે મારી પાસે ટકી જ રહેશે, મને કોઈ વાંધો નહીં આવે. એવું કોઈ તત્વ તમને મળ્યું છે? વિનય વિજયજી મહારાજ આપણને પ્રશ્ન પૂછે છે કે કતરદિતરત્તદા વસ્તુ સાંસારિકમ સ્થિરતરમ ભવતિ ચિંતય નિકામમ. તું વિચાર કર કે કઈ વસ્તુ એવી છે જે મારા માટે હંમેશા ટકી રહેશે? દેવતાઈ સુખો, એમાંના કોઈ પણ સુખ કાયમ ટક્યા નથી. કઈ સાહેબી છે એ દેવોની, કેવા મોજશોખ છે, કયા ઉત્કૃષ્ટ કક્ષાના સાધનો છે, અને એની એક એક પળો કેટલી આનંદથી ભરપૂર પસાર થઈ રહી છે. એવા પણ એ દેવતાઈ સુખોનો અંત આવે છે, એમને વળી પાછું ત્યાંથી ટ્રાન્સફર થવું પડે છે. એક બાજુ ઘડીકની અંદર દેવતાઈ ઉચ્ચ કક્ષાના સુખો, અને જ્યાં ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયું અને ટ્રાન્સફર થવાનું આવ્યું. જો ક્યાંક કોઈક તિર્યંચના ભાવમાં ચાલ્યા ગયા તો કોઈક કૂતરાના પેટે એક ગલુડિયા તરીકે એને જન્મ લઈ લેવાનો, એના બધા સુખોનો અંત. અને હવે કૂતરા થઈને રોટલાના ટુકડાને માટે, જિંદગીભરને માટે
તળવડતા ફર્યા કરવાનું, લોકોના હળધૂત થવાનું, હટ હટ કરતા કરતા આપણો બધો અપમાન કરે. ક્યાં ગઈ તારી ખુમારીઓ, ક્યાં ગયા તારા સુખો, ક્યાં ગઈ તારી અનુભૂતિઓ? કશું જ કાયમ ટકતો નથી. ગમે ત્યારે ગમે તેવી ઉથલપાથલો મચી શકે છે અને પરિવર્તનો આવી શકે છે આ સંસારમાં. વિનય વિજયજી મહારાજ કહે છે કોઈ ચીજમાં પાગલ નહીં બનતા. આજે તમારા પુણ્યના ઉદયો ચાલી રહ્યા છે, સુખ તમને મળ્યું છે, ભલે મળ્યું છે, પણ સમજીને જીવજો કે કાલે ઉઠીને આ પણ સુખો આપણા ચાલ્યા જવાના છે. આપણે ગમે ત્યાં ટ્રાન્સફર થવું પડશે. આ જીવનમાં કદાચ આપણે ટ્રાન્સફર ન થઈએ, આપણા સુખો ટ્રાન્સફર થઈ જાય. હા, સુખ આજે તમારી પાસે છે, કાલે એને બીજે ઠેકાણે ચાલ્યા જતા વાર લાગે. કેટલાયના ઘર બદલ્યા આ સુખોએ. સંપત્તિએ કેટલાના ઘર બદલ્યા. ગઈકાલનો સંપત્તિશાળી આજનો, કાલનો કરોડપતિ આજનો રોડપતિ પણ બની શકે. જુઓ છો તમારા સંસારમાં કેટલાયને ઉઠી જતા, જેલમાં જતા, લાચારી ભોગવતા. ભારતના રજવાડાઓ ક્યાં ગયા? એમાંના કેટલાય જીવે છે હજી રાજાઓ. એ લોકોની હાલત તો પૂછો કે દુનિયામાં એમને કોઈ જાણે છે ખરું આજે? કે ક્યાં જીવી રહ્યા છે કે મરી રહ્યા છે, શું કરી રહ્યા છે, ક્યાં ગયો એનો વૈભવ, ક્યાં ગઈ એની સાહેબી, ક્યાં ગયા એના તુમાર, ક્યાં ગયા એના અહંકાર? બધું ક્યાં ગયું? પોતે રહ્યા અને બધું ચાલી ગયું. સુખોએ ઘર બદલ્યું અને ગઈકાલે જેની પાસે કંઈ નહોતું એ આજે બધા માલે તુજાર બની ગયા છે અને જલસા કરી રહ્યા છે. પણ એને આ અનિત્ય ભાવના કહી રહી છે કે ગઈકાલે કોકની પાસે આ બધું હતું જે આજે તારી પાસે છે તે, અને આજે એની પાસે કંઈ નથી. આજે તારી પાસે છે, કાલે તારી પાસે પણ કંઈ નહીં હોય. માટે સાવધાન બની જા. એના ઉપર કોઈ મદાર બાંધીને જીવતો નહીં, ભરોસે રહેતો નહીં. જાગૃતિપૂર્ણ જીવન જીવજે. બધું કરે ત્યારે એક જ વાત સમજી રાખજે કે આ પણ કાયમ ટકવાનું નથી. કલંક સર્વત્ર લાગેલું છે. વાંચતો રહેજે તો તમને પાગલપણું નહીં આવે. અને કદાચ કાલે આ સુખો ચાલ્યા જશે તો તે વખતે રડવાના દિવસો નહીં આવે. પહેલેથી મનને તૈયાર કરી રાખ કે ગઈકાલના રજવાડાઓ આજે રસ્તે રજડતાઓ થઈ ગયા. આજનો હું રજવાડા જેવું જીવન જીવતો હોઉં, કદાચ કાલે મારી પણ આજ હાલત થાય તો એમાં કોઈ આશ્ચર્ય નહીં. મેન્ટલી પ્રિપેર થઈ જ જવું જોઈએ, એને માટે તૈયાર રહેવું જ જોઈએ કે ના આમ પણ થઈ શકે છે. બસ આટલી તૈયારી સાથે જીવો. અનિત્ય ભાવનાનું આ ચિંતન એ આપણી આસક્તિઓને ખતમ કરી નાખશે, અનાસક્ત બનાવીને આપણા વિકાસનું નિમિત્ત બની જશે. આ જેમ અનુત્તરવાસી દેવોની આપણને કલ્પના આપી એ પછી વિનય વિજયજી મહારાજ હજી આ ઢાળની અંદર આગળ બીજી કેટલીક કલ્પના ચિત્રો આપણી સમક્ષ રજૂ કરે છે કે તમે આનો વિચાર કરો, આનો વિચાર કરો, આ દ્રશ્ય જુઓ, આ દ્રશ્ય જુઓ. એમાંથી પણ તમને અનિત્ય ભાવનાનું ચિંતન જાગ્રત થતું રહેશે. એવા કેટલાક કલ્પના ચિત્રો અને દ્રશ્યો આપણી સમક્ષ મૂકવાના છે. એ બધી વિચારણા આપણે આવતીકાલે કરીશું. આજનું પ્રવચન અહીં આગળ પૂર્ણ થાય છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ